હે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે કોલ્હજી અને અલહજીનું. કોલ્હજી અને અલહજીના ચરિત્રમાં આપણે જોયું કે દ્વારકાધીશને બે ભાઈઓ કવિતા સંભળાવે છે. તો દ્વારકાધીશને બે ભાઈઓએ કવિતા સંભળાવીને તો દ્વારકાધીશે હુંકારી ભરી. હું કામ? તો કે અલહજીમાં દયનીય ભાવ હતો, મોટા ભાઈ પ્રત્યે આજ્ઞા પાલન હતું, એટલે ભગવાને હુંકારી ભરી. જેવી રીતે યશોદા માતા કૃષ્ણ ભગવાનને રોજ રાતે રામ કથા સંભળાવતા. યશોદાજી તો રામ કથા સંભળાવતા ને, તો એ રામ કથામાં કૃષ્ણ ભગવાન પોતે યશોદા માતા સામે હુંકારી ભરતા. એવી જ હુંકારી અલહજી માટે ભગવાન દ્વારકાધીશે ભરી. ભગવાને એવું વિચાર્યું કે કોલજી તો બધું ત્યાગીને મારું ભજન કરે જ છે, એટલે મારે કોલજીને આકર્ષિત નથી કરવા, મારે અલજીને આકર્ષિત કરવા છે. કારણ કે અલજી મારું ભજન કરતા નથી, અને જે ભજન ન કરતા હોય ને એને ચમત્કાર દેખાડે ને ત્યારે જ એ વ્યક્તિ આકર્ષિત થાય. એટલે એને કોલજીને નહીં પણ અલજીને માળા દેવાનું કીધું. આવી વાત છે. ને આમ પણ ભગવાનનો નિયમ છે કે ભક્તોની શરણમાં જે હોય છે ને એનો ભગવાન પેલા અવતાર કરે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. દાખલા તરીકે ગજ અને ગ્રાહનું ચરિત્ર ભાગવતમાં આવે છે. તો ગજ અને ગ્રાહની લડાઈમાં ભગવાને સૌથી પહેલા મગરનું ડોકું કાપી નાખ્યું અને મગરનો ઉદ્ધાર કર્યો. હાથીનો ઉદ્ધાર પછી કર્યો. તો આવું શા માટે? આવું કરવાનું કારણ શું? શા માટે ભગવાને આવું કર્યું? તો એટલા માટે કે મગરે હાથીનો પગ પકડ્યો હતો ને હાથી ભક્ત હતો. હાથી ભક્ત હોવાના કારણે એનો પગ મગરે પકડી રાખ્યો હતો, એટલે પેલા મગરનો ઉદ્ધાર કર્યો. ભગવાન એમ કે છે મારા ભક્તનો પગ જે પકડી રાખશે, એટલે કે મારા ભક્તનો જે આશ્રય લેશે એનો હું પેલા ઉદ્ધાર કરી દઈશ. આવું તો ભગવાનનો નિયમ છે, જેમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી શું કે છે કે અલજી પૂજારીને કહે છે કે ભાઈ માળા મને ન મળવી જોઈએ, માળાના અધિકારી તો મારા મોટા ભાઈ છે. તોય પૂજારીએ મોટા ભાઈને માળા ન પહેરાવી અને માળા અલજીને પહેરાવી અને કહે દે કે આ માળા તો પ્રભુએ જ તમને આપી છે, એટલે હું તમને જ પહેરાવીશ. પૂજારી એમ કહે છે. પૂજારી એમ કહે છે કે તમારી વાત સાચી, મોટા ભાઈ માળાના અધિકારી છે, પણ હું લાચાર છું, કારણ કે દ્વારકાધીશે તમને જ માળા આપી છે, એટલે હું અલજી તમને જ માળા પહેરાવીશ. એમ કહીને અલજીને માળા પહેરાવી દીધી પૂજારીએ. આનાથી કોલજીને પોતાનું અપમાન લાગ્યું, એને અતિશય ગ્લાનિ થઈ કે અરે કોલજી કે હું ભક્ત છું, ભગવાનનો પ્યારો છું, તો મને માળા નહીં અને આ વિષય જીવ માટે ભગવાને માળા આપી કે બહુ અપમાન જેવું લાગ્યું. એ અપમાનના કારણે કોલજી સમુદ્રની અંદર કૂદી પડે છે. એ અપમાનના કારણે કોલજી સમુદ્રની અંદર કૂદી પડે છે. અને અંદર કૂદ્યા ને તો એને દિવ્ય દ્વારિકા ભૂમિના દર્શન થયા. મતલબ સમુદ્રની અંદર પણ એક દિવ્ય દ્વારિકા ભૂમિ હતી. એ દિવ્ય દ્વારિકા ભૂમિના એમને દર્શન થયા. કોલજીને આનંદ મગ્ન થઈ ગયા કે ઓહો, મને તો દિવ્ય દ્વારિકાના દર્શન થયા. એટલે એ દર્શન કરીને, દિવ્ય દ્વારિકાના દર્શન કરીને અલજી પાસે જે અપમાન થયું હતું ને એ કોલજી ભૂલી ગયા. કારણ કે ભગવાનના ધામના દર્શન થયા એટલે એ માન અપમાન વાળી વાત છે ને એ ભૂલી ગયા કોલજી. આવી વસ્તુ છે. પછી કોલજી આગળ વધ્યા,
આગળ વધ્યા તો એને એમ તો થતું જ તું કે દ્વારકાધીશે પક્ષ તો કર્યો છે, દ્વારકાધીશે પક્ષ તો કર્યો છે એવું મનમાં થોડું થોડું તો થતું હતું કે મને માળાનો આપી ને અલજીને આપી, પણ ચાલો કે કઈ વાંધો નહીં, દ્વારકાના દર્શન તો કરાવ્યા. થોડેક દૂર ગયા તો દ્વારકાધીશના બે પાર્ષદો મળ્યા અને દ્વારકાધીશના બે પાર્ષદો એમ કે છે કે ચાલો ભગવાન દ્વારકાધીશ તમારી વાટ જુએ છે, દ્વારકાધીશ પાસે તમે જાશો ને ત્યારે તમને ભોજન પ્રસાદી લેવડાવવાના છે. ઓ પછી તો એ આનંદમાં આવી ગયા કે દ્વારકાધીશ મારી હારે પ્રસાદી લેવા માંગે છે, મારી સાથે પ્રસાદ લેવા માંગે છે, દ્વારકાધીશ ધન્ય છે. એટલે પછી એને દ્વારકાધીશ પાસે ગયા તો દ્વારકાધીશના આનંદથી અલજીના અપમાનનું જે હતું ને એ ભૂલાઈ ગયું, એને ભૂલાઈ ગયું. પછી ભગવાન દ્વારકાધીશ એને જમાડે છે, પોતાની બાજુમાં બેહાડે છે, એટલે હજી જયમાં નથી, પોતાની બાજુમાં બેહાડ્યા ને તો એક પતલ વધુ આવી. તો કોલજી પૂછે છે દ્વારિકાધીશ ને કે એક પતલ વધુ કેમ આવી? તો કે તારા નાના ભાઈ અલજી માટે છે. ત્યાં પાછી અપમાનની જાળ લાગી કરે. અલજીનું અહીંયા સન્માન, કાંઈ ભજન નથી કરતો તો અહીંયા સન્માન અલજીનું, વળી પાછી એને અપમાનની જાળ લાગી. હવે આટલા ચરિત્રની વ્યાખ્યા લઈએ, પછી ચરિત્રમાં આગળ વધીએ કે ભગવાને નાના ભાઈનો આદર એટલે કર્યો કારણ કે માતા પિતા છે ને બાળકની તોતડી ભાષામાં પ્રસન્ન થાય ને એમ અલજીની ભાષાથી પ્રસન્ન થયા, ખૂબ પ્રસન્ન થયા. એટલે ભગવાને હુંકારી ભૈરી અને આ જે કોલજી છે ને એ કોલજી ભલે ભક્ત હતા પણ શાસ્ત્ર એમ કહે છે સૂત વિત લોક ઈસણાતીની, આ ત્રણ એસણા છે, સૂત વિત અને લોક, આ ત્રણ એસણામાંથી મુક્ત થવું એટલું સહેલું નથી. કોલજી ભક્ત હતા, કોલજી ભક્ત હોવા છતાંય આ ત્રણ એસણામાંથી મુક્ત નહોતા. આ એસણામાંથી મુક્ત થવું અતિશય કઠિન છે. કઈ કઈ એસણા? સૂત, સૂત એટલે પુત્રની એસણા કયો કે સ્ત્રીની એસણા, બે એક જ છે. ઘણાને પુત્ર મોહ હોય કે પુત્ર થાવો જ જોઈએ, પુત્ર થાવો જ જોઈએ, તો સ્ત્રીની એસણા આવી ગઈ એમાં ને પુત્રની એસણા આવી ગઈ. અને વિત્ત એટલે ધન, માણસ ધનની એસણા પણ છોડી શકતો નથી. અને લોકેશણા, લોકેશણા એટલે માન સન્માનની ઈચ્છા. આ ત્રણ એસણામાંથી જીવ મુક્ત નથી થઈ શકતો. તો કોલજી બે ત્રણ એસણામાંથી તો મુક્ત હતા, લગ્ન નહોતા કર્યા, રાજાના વખાણ નહોતા કરતા ધન માટે, અને લગ્ન પણ નહોતા કર્યા, પણ એને આ લોકેશણા થોડીક રહી ગઈ હશે એટલે અલજીનું ભગવાને સન્માન કર્યું ને તો કોલજીને ગમ્યું નહીં. એનો અર્થ એમ છે કે એને લોકેશણા હતી કે મારા ભાઈ કરતા મારું નામ મોટું થાય કારણ કે હું ભજન કરું છું. એ કોલજીને લોકેશણા હતી, નાના ભાઈ ને દ્વારકાધીશે માળા પહેરાવી તો ખુશ થઈ જવું જોઈએ કે ચાલો જેને જરૂરી હતી એને પહેરાવી, કઈ વાંધો નહીં. હાલાકી મેં પેલા જ કીધું કે આ તો બધા દિવ્ય પાત્ર હોય, આ તો બધા ભગવાનના પ્યારા છે, આ તો ખાલી લીલા કરીને આપણા જેવા દેખાડે છે તો આ બધા પાત્રો ભગવાનના પ્યારા. એટલે કોલજીને પોતાનું અપમાન લાગ્યું એટલે કોલજી છે ને સમુદ્રમાં કૂદી પડ્યા. પણ બીજી બાજુ અલજી મારા હાથમાં લઈને રડે છે, ક્યારે મારા મોટા ભાઈ કોલજી આવે અને ક્યારે મોટા ભાઈને માળા પહેરાવું. હા, માળાના અધિકારી તો ઈ છે. અલજી રોવે છે અને અલજીએ નક્કી કર્યું કે જ્યાં સુધી મારા ભાઈ સમુદ્રમાંથી નીકળીને નહીં આવે ત્યાં સુધી હું અન્ન ગ્રહણ નહીં કરું. જુઓ તમે અલજીનો ભાવ જુઓ, ભલે વિષય જીવ હતા પણ મોટા ભાઈ પ્રત્યે ભાવ કેવો છે કે મોટા ભાઈ આવે અને માળા પહેરાવું ને પછી જ હું અન્ન ગ્રહણ કરીશ. આવી વસ્તુ છે. એનામાં ઈર્ષા નહોતી અલજીની અંદર, એનો પ્લસ પોઈન્ટ હતો. બિલકુલ કે એની અંદર થોડી જાડી મોટી પણ ઈર્ષા હતી નહીં. જે લોકો ઈર્ષા કરે છે એ પ્રભુનું ભજન કરી શકતા નથી. આવી વસ્તુ છે.
તો કોલજી ને અલજી નું આવું હતું. પછી શું થયું? પછી એવું થયું કે દ્વારકા સમુદ્રમાં કૂદી પડ્યા. કોલજી સમુદ્રમાં કૂદી પડ્યા ને તો એને દિવ્ય દ્વારિકાના દર્શન તો થયા, પણ મનમાં થોડોક અલજીનો ખટકો હતો કે અલજીને પેલા માળા પહેરાવી. તો અહીંયા લખે છે કે ભાઈ બધાને એક સમાન ન માનવા જોઈએ. કોઈ વિરક્ત હોય કે વિષય હોય, કોના ઉપર ક્યારે કૃપા થાય છે એ કઈ નક્કી હોતું નથી. આ ભગવાનની જગ્યા છે ને એ આમ કેવી છે, અંધેરી નગરી બેબુજ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. ભાજી ટકાની શેર મળે ને ખાજા ટકાના શેર મળે, એવું હોય તો કે હા અંધેરી નગરીમાં બધું હોય. અંધેરી નગરીમાં એવું જ હોય, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. એની જેમ ભગવાનના દરબારમાં ભાઈ અંધેરી નગરી છે, કોની વારી ક્યારે આવી જાય. આ અલજી જેવા વિષય જીવની વારી આવી જાય અને હારા માણસો રહી જાય, એવું બની શકે. એવું બની શકે કે સારા માણસો આમાં ભગવાન પાસે પહોંચવામાં રહી જાય અને નબળા માણસો પહોંચી જાય. તો ભગવાનનો દરબાર છે, ક્યારે કોના ઉપર કૃપા થાય કઈ કહી શકાતું નથી. એટલે માણસે બહુ ધ્યાન રાખવું જોઈએ. ક્યારેય કોઈનું મૂલ્યાંકન કરવું જોઈએ નહીં. કારણ કે ભગવાનના દરબારમાં બધાની ગીત ગણિકા અજામિલ આ બધાની વારી આવી ગઈ. નહીતર આ બધાએ શું ભજન કર્યું હતું. ગીધે ખાલી એક જ કામ કર્યું હતું. માતા સીતા ને રાવણ લઈને જતા હતા ત્યારે એને બચાવવા ગયા. બસ આખી જિંદગીમાં એને એક જ કામ કર્યું. એક જ કામ ઉપર પ્રસન્ન થઈને ભગવાને દશરથની જેમ એની અંત્યેષ્ટિ ક્રિયા કરી. દશરથની જેમ. તો આ શું છે? આ ભગવાન દેખાડે છે કે એને એક કામ કર્યું તો હું પ્રસન્ન છું, અને ભગવાન પ્રસન્ન હોય પછી કાંઈ બાકી રહેતું નથી. ભગવાન જેના ઉપર પ્રસન્ન હોય પછી ત્યાં કઈ બાકી રહેતું નથી. આવી વાત છે. ગીધે એક જ કામ કર્યું, પણ સાચી સચ્ચાઈથી કર્યું, ઈમાનદારીથી કર્યું, પ્રાણના ભોગે કર્યું, તો ભગવાને એને આદર આપ્યો, પિતા સમાન આદર આપ્યો અને એની બધી ક્રિયાઓ કરી. અજામિલે શું કર્યું હતું? પુત્રના બાને નારાયણનું નામ લીધું તો ભગવાને એને નવું જીવન આપ્યું કે હું નવું જીવન આપું છું, જા તું પાછું હરિદ્વારમાં જઈને ભજન કરે. પછી એને હરિદ્વારમાં 12 વર્ષ ભજન કર્યું અને પ્રભુની પ્રાપ્તિ કરી. ગણિકા વેશ્યા શું છે? પોપટના બાને રામ રામ બોલતી હતી તો પણ ભગવાને એનું કલ્યાણ કર્યું. આ બધા ઉદાહરણ સાબિત કરે છે કે ભગવાનનો દરબાર કેવો છે, એ અંધેરી નગરી જેવો છે. એમાં કોના ઉપર ક્યારે કૃપા થઈ જાય કઈ નક્કી નથી. તો એ કોઈ પ્રશ્ન કરશે કે ભાઈ તો પછી ભજન કરવાની જરૂર શું છે? અંધેરી નગરીને ગંડુ રાજા હોય ભગવાન પાસે તો ભજનની જરૂર શું? તો કે ભાઈ ભજનની જરૂર છે. એમ અંધેરી નગરી નથી. એ ગીત ગણિકાએ પાછલા જન્મમાં કઈક કરી રાખ્યું હશે. કાંઈક, અને કોઈ પણ અપરાધના કારણે કે પાપના કારણે જે ગીત ગણિકા ને અજામિલ બન્યા. કોઈ શ્રાપના કારણે, કોઈ પાપના કારણે બન્યું, અને શ્રાપ અને પાપ એનું છૂટી ગયું એટલે પાછા ભગવાનના ધામમાં પહોંચી ગયા. દાખલા તરીકે અજામિલ ગમે એવો પાપી હતો પણ પાછલા જન્મનો ઋષિ મુનિ હતો. આ તો પરાશર ઋષિ ઓલી છોકરીમાં ફસાઈ ગયા, નામ ભૂલાઈ ગયું મને હવે એનું અસલ નામ. સત્યવતીમાં ફસાઈ ગયા તો કાંઠે ઉભા ઉભા હૈસા કે પરાશર કામમાં ફસાઈ ગયા. કામ દેવતાએ પરાશરને આધીન કરી લીધા. એટલે પરાશર ઋષિને ક્રોધ આવ્યો અને પરાશરે એને શ્રાપ આપી દીધો કે જા તું પણ વેશ્યામાં આસક્ત થઈને ફસાઈ જાય ત્યારે તને ખબર પડશે કે આ કામને એને જીતવા કેટલા અઘરા છે. કે જા હું પણ તને શ્રાપ આપું છું. એમ કહીને એને શ્રાપ આપી દીધો. એટલે એ શ્રાપના કારણે અજામિલ પાપી બન્યો હતો. બાકી કઈ અજામિલ પાપી નહોતો, સાધુ જ હતો. એટલે ભગવાનના ઘરે દેર અંધેર છે એવું નથી, પણ એટલો દેર અંધેર નથી કે સાચા માણસો રહી જાય ખોટા ઘૂસી જાય. થોડી થોડી અહીંયા વ્યવસ્થા પણ છે. આવી વસ્તુ છે. તો આપણે અલજીને